કેમ છો? મજામાં. આજની રવિવારની બોલતી નોકી વાર્તા છે શીખવા માટેની ઈચ્છાની તીવ્રતા. આ વાર્તા શરૂ કરીએ તે પહેલાં તમે અત્યાર સુધીની મારી રવિવારની બોલતી નોકી વાર્તાઓ રોજે રોજના કોર્સ અંગ્રેજી અને ગુજરાતીમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કી એસી કી તૈસી, રિઝલ્ટ કી એસી કી તૈસી જેવા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, આ બધા જ વિડીયોઝ કે જે વિડીયોઝ પોઝિટિવિટીથી ભરેલા છે તેને જો તમે જોવા માગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે nil.moment. આ ચેનલ ઉપર જઈ અને તમે આ બધા જ વિડીયોઝ કે જે પોઝિટિવિટીથી ભરેલા છે તેને જોઈ શકો છો અને એક હકારાત્મકતાની, પોઝિટિવિટીની એક જે મેં ચેન શરૂ કરી છે તેને આગળ વધારવામાં તમે મારી મદદ કરી શકો છો. આના માટે તમારે ફક્ત આ જે બધા વિડીયોઝ છે તે તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં, સોસાયટી ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં વગેરે જગ્યાએ શેર કરવાના છે, ફોરવર્ડ કરવાના છે અને આ ચેનલને આગળ વધારવાની છે. આટલું કરશો ને? સારું. આજની વાર્તા શરૂ કરીએ. શીખવા માટે ઈચ્છાની તીવ્રતા. વાત છે સોક્રેટિસ સાહેબના જમાનાની. એક વખત સોક્રેટિસ સાહેબ તેમના ઘરમાં બેઠા હતા ત્યાં અચાનક એક નવયુવાન તેમની પાસે આવ્યો. સોક્રેટિસ સાહેબને મળ્યો અને તેમને કહ્યું કે સોક્રેટિસ સાહેબ, તમે જીવન વિશે ઘણું બધું જાણો છો, ઘણું બધું સમજો છો, મારે પણ તમારા જેવું શીખવું છે અને જાણવું છે. સોક્રેટિસ સાહેબ તે યુવાનને જોઈને નવાઈ પામ્યા. તેમણે જોયું કે યુવાનને શીખવાની ઈચ્છા છે પરંતુ તીવ્ર ઈચ્છા નથી. પણ તે યુવાને સોક્રેટિસ સાહેબ જોડે બહુ જ વિનંતી કરી, બહુ જ રિક્વેસ્ટ કરી. એટલે સોક્રેટિસ સાહેબે કહ્યું કે સારું, તારે શીખવું છે તો હું તને શીખવાડીશ, પણ તારે શું શીખવું છે એ તું મને કહે. પેલા યુવાને કહ્યું કે સોક્રેટિસ સાહેબ, મારે છે ને તમે જીવન વિશે, અત્યારના વિશે, ભૂતકાળ વિશે, બધા વિશે તમે જે કંઈ જાણો છો તે બધું મારે પણ જાણવું છે. મારે એ શીખવું છે કે શાણપણ શું છે. આ તમે મને શીખવાડશો ને? પેલા યુવાનની શીખવા માટેની ઈચ્છા જોઈને સોક્રેટિસ સાહેબે કહ્યું કે તું આ નહીં શીખી શકે, બહુ જ અઘરું છે, બહુ જ સમય લાગશે. પેલા યુવાને તો જીદ પકડી કે ના સોક્રેટિસ સાહેબ, જો તમે મને શીખવા માટે હા નહીં પાડો તો હું અહીંથી નહીં જાઉં. સોક્રેટિસ સાહેબે કહ્યું સારું, હું તને આ બધું શીખવાડીશ. એક કામ કર, તું આવતીકાલ સવારે છે ને મારા ઘર પાસે પેલી જે નદી છે, નદીના કિનારે તું આવ, આપણે ત્યાં મળીએ. બીજી સવાર પડી. પેલો યુવાન અને સોક્રેટિસ સાહેબ નિયત જગ્યાએ, નિયત સમયે ત્યાં પહોંચી ગયા. સોક્રેટિસ સાહેબે પેલા યુવાનને કહ્યું કે જો પેલી નદી બાજુ જો, તને કંઈ દેખાય છે? પેલા યુવાને જોયું અને કહ્યું કે ના સોક્રેટિસ સાહેબ, મને તો ખાલી પાણી દેખાય છે, પાણી અંદર માછલી છે એની બધું મોટું દેખાય છે. સોક્રેટિસ સાહેબે કહ્યું એક કામ પર, થોડો આગળ આવે, થોડું આપણે નજીક વધારે જઈએ પછી ફરીથી જો. એટલે નદીથી 5 ફૂટના અંતરે યુવાનને કહ્યું કે હવે જો તમને નદીમાં કંઈ દેખાય છે? યુવાને નદીમાં જોયું અને કહ્યું કે સોક્રેટિસ સાહેબ, હવે મને નાના નાના કાચબા દેખાય છે, માછલીઓ દેખાય છે, બીજી નાની મોટી પાણીની જીવાતો દેખાય છે, પાણીના પ્રાણીઓ દેખાય છે. સોક્રેટિસ સાહેબે કહ્યું સારું, હવે એક કામ કર, આપણે નદીના પાણીમાં થોડે સુધી અંદર જઈએ. એટલે તે લોકો નદીના કાંઠેથી થોડે 5 ફૂટ અંદરની સાઈડ ગયા અને કહ્યું કે હવે જો આ પાણીમાં તને કંઈ દેખાય છે? પેલા યુવાને નીચે જોયું અને કહ્યું સોક્રેટિસ સાહેબ, હજુ મને એ જ દેખાય, નાના નાના કાચબા છે, માછલીઓ છે અને બીજા બધા દરિયા જે નદીના જે પ્રાણીઓ હોય નાના મોટા એ બધા દેખાય છે. સોક્રેટિસ સાહેબે કહ્યું સારું. હવે તેને થોડુંક આગળ લઈ ગયા અને જ્યાં ગળા સુધી પાણી આવે ત્યાં સુધી લઈ ગયા અને કહ્યું કે હવે તને કંઈ દેખાય છે? તો પેલા યુવાને જરા નીચે જોવાનો પ્રયાસ કર્યો કે પાણીમાં શું દેખાય છે. જેવો તેણે પ્રયાસ કર્યો કે તરત સોક્રેટિસ સાહેબે તેનું પાછળથી ડોક પકડી, માથું પકડ્યું અને
તેનું માથું જબરજસ્તીથી પાણીમાં નાખી દીધું. પેલા યુવાનને પાણીનો આવો અનુભવ ક્યારેય નહોતો. તે પાણીમાં આટલી નજીકથી આવી રીતે ક્યારેય ગયો નહોતો. તે ગભરાઈ ગયો. પાણીમાંથી માથું બહાર કાઢવા માટે હવાતિયા મારવા લાગ્યો. હવે એવું થયું કે પાણી ધીરે ધીરે તેની નાકની અંદર પ્રવેશવા માંડ્યું, મોઢામાં પ્રવેશી ગયું. તેને ખાંસી જેવી આવવા લાગી અને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી. તેણે બહાર નીકળવા માટે, માથું બહાર કાઢવા માટે ખૂબ જ હવાતિયા માર્યા, પણ તે સફળ થયો નહીં. તેણે ખૂબ પ્રયાસ કર્યા. હવે તો તેને જીવન મરણનો પ્રસંગ આવી ગયો હતો કે જો તે માથું બહાર ના કાઢે તો સમજો કે તે જીવથી જવાનો જ હતો. તેણે ખૂબ જોર લગાવ્યું અને ખૂબ જ બળથી તેણે પોતાનું માથું પાણીની બહાર કાઢ્યું. સોક્રેટીસ સાહેબે પણ જાણી સમજીને જ થોડી પકડ ઢીલી કરી જેથી તે બહાર આવી શકે. પેલો યુવાન ખાંસતો ખાંસતો બહાર આવ્યો, જાણે મોતને જોઈને જ પાછો આવ્યો હોય. એકદમ ગભરાઈ ગયેલો હતો. નદી કાંઠે આવ્યો, થોડી વાર બેઠો. સોક્રેટીસ સાહેબ સાથે પણ બેઠો. તેમણે સોક્રેટીસ સાહેબની સામે ખૂબ જ ગુસ્સાભરી નજરે જોયું અને તેણે કહ્યું કે સોક્રેટીસજી, તમારો મને મારી નાખવાનો પ્લાન હતો કે શું? આવું તો કંઈ કરતું હશે? સોક્રેટીસ સાહેબે કહ્યું, આમાં મારો કંઈ જ વાંક નથી. તારે શીખવું હતું અને હું શીખવાડી રહ્યો હતો. તે જ તો કીધું કે તારે બહુ જ શીખવું છે, ઘણું બધું શીખવું છે. શાણપણ શું છે એ શીખવું છે. હું જેટલું જાણું છું બધું તારે શીખવું છે. તો આ તો તારે કરવું જ પડે એવું હતું. યુવાને કહ્યું કે મારે શાણપણ શીખવું છે, મારે જીવન વિશે શીખવું છે. તમારી પાસે જેટલી જાણકારી છે બધું મારે જાણવું છે. તો એનું અને આ નદીમાં પાણીમાં જે મારું માથું નાખ્યું તે બંને સાથે શું સંબંધ છે? સોક્રેટીસ સાહેબે તેની સામું જોઈને હસ્યા અને કહ્યું કે આજ પછી છે ને જીવનમાં યાદ રાખજે કે કંઈ પણ વસ્તુ શીખવી હોય ને તેના માટે ખૂબ જ તીવ્ર ઈચ્છા હોવી જોઈએ. હવે તું મને એમ કહે કે તું જ્યારે પાણીમાં હતો, પાણીમાં તું હવાતિયા મારતો હતો, તને લાગતું હતું કે હવે તું નહીં જીવી શકે, ત્યારે તને સૌથી વધારે કઈ વસ્તુની જરૂર હતી? તો યુવાને કહ્યું કે મને તે વખતે સૌથી વધારે શ્વાસની જરૂર હતી કે હું મારું માથું બહાર કાઢીને સરસ મજાનો શ્વાસ લઈ શકું અને મારા જીવમાં જીવ આવે. એટલે એવું કહી શકાય કે તારી એ વખતે તીવ્ર ઈચ્છા એવી હતી કે તારે પાણીમાંથી માથું બહાર કાઢવું હતું અને હવા લેવી હતી, શ્વાસ લેવી હતી. આવું સોક્રેટીસ સાહેબે યુવાનને પૂછ્યું અને કહ્યું. પહેલાં યુવાને કહ્યું, હા, 100% મારી તીવ્ર ઈચ્છા એ હતી કે મારું માથું જેમ બને એમ જલ્દી પાણીમાંથી બહાર કાઢું અને શ્વાસ લઉં. સોક્રેટીસ સાહેબ કે બસ મારે આ જ કહેવું હતું. હવે તને જ્યારે જે રીતે પાણીમાંથી બહાર આવવા માટે તીવ્ર ઈચ્છા થઈ, તને લાગ્યું કે હવે તું વધારે શ્વાસ નહીં લઈ શકે અને તે જે હવાતિયા મારે, તે જે પ્રયાસ કર્યો, આવી જ ઈચ્છા જ્યારે તને શીખવા માટેની થાય ત્યારે જ તું મારી પાસે આવજે. તે પહેલાં નહીં આવતો. મેં જોયું કે અત્યારે તને શીખવાની ઈચ્છા છે, પરંતુ તે ફક્ત ને ફક્ત જાણકારી માટે નહીં કે કંઈક શીખવા માટે. તો જાણકારીમાં અને શીખવામાં ખૂબ જ તફાવત છે, જે તું આજે પાણીમાં ગયા પછી સમજી શક્યો હોઈશ. એટલે જ્યારે પણ તને ખૂબ જ તીવ્ર ઈચ્છા થાય, મનથી ઈચ્છા થાય, જીવન વિશે કંઈ જાણવું છે, શાણપણ વિશે કંઈ સમજવું છે, ત્યારે જ તું મારી પાસે આવજે. તે પહેલાં નહીં આવીશ. પેલો યુવાન બરાબર સમજી ગયો અને તેણે સોક્રેટીસજીને પ્રોમિસ આપ્યું કે હવે મને જ્યારે ખરેખર જરૂર હશે ત્યારે હું તમારી પાસે આવીશ, તે પહેલાં નહીં આવું. મારા દોસ્તો, આ વાર્તા અહીંયા પૂરી. આપણે જાણીએ છીએ સોક્રેટીસજી આ દુનિયાના મહાન જે કહીએ વ્યક્તિ તેમાંના એક થઈ ગયા. તેમણે આ જીવન વિશે ઘણું બધું લખ્યું છે, ઘણું બધું સમજ્યું છે. તેમની ફિલોસોફી બહુ જ અદ્ભુત રહી છે. તે હંમેશા જીવન વિશે હકારાત્મક રહ્યા છે અને ઘણી બધી નકારાત્મક વાતોમાંથી પણ તે ઘણું બધું હકારાત્મક શીખ્યા છે અને તેમણે તેમની પુસ્તકોમાં લખ્યું છે. મારા મિત્રો, આજે વાર્તા છે શીખવા માટે ઈચ્છાની તીવ્રતા
તે આપણને એવો બોધ આપી જાય છે, એવો પાઠ આપી જાય છે કે આપણે આપણા જીવનમાં ઘણી વખત ઘણી બધી વસ્તુઓ લાઇટ લેતા હોઈએ છીએ, એટલે કે સહજ લેતા હોઈએ છીએ. આપણે વસ્તુની ગંભીરતા સમજતા હોતા નથી, કોઈ વાતની પણ ગંભીરતા સમજતા હોતા નથી. જેમ ચાલે છે એમ ચાલવા દઈએ છીએ, પડશે એવી દેવાશે એવું વિચારીએ છીએ, પણ આ સાચો અભિગમ નથી. આપણો સાચો અભિગમ એવો હોવો જોઈએ કે આપણે ખરેખર અંદરથી તીવ્ર ઈચ્છા થવી જોઈએ કે મારે આ વસ્તુ હાંસિલ કરવી છે, મારે આ વસ્તુ પ્રાપ્ત કરવી છે, મારે આ જગ્યાએ પહોંચવું છે. જો આપણો રસ્તો સારો અને સાચો હશે, લક્ષ્ય સારું અને સાચું હશે, તો આપણો આ અભિગમ આપણને આગળ લઈ જવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. એટલે ચાહે તે જીવનની કોઈ વસ્તુ વિશે શીખવાની વાત હોય, કે પછી કોઈ કળા શીખવાની વાત હોય, કે પછી જીવનમાં ભણી ગણીને આગળ આવવાની કોઈ વાત હોય, કે પછી સમાજ સેવાની કઈ વાત હોય, કે કોઈ પણ વાત હોય, જ્યાં સુધી આપણે આ બધી વસ્તુને ગંભીરતાથી નહીં લઈએ, શીખવા માટે તીવ્ર ઈચ્છા નહીં બતાવીએ, ત્યાં સુધી આપણે ધારેલું પરિણામ નહીં મેળવી શકીએ. અને આપણું જે જીવન છે તે જીવન ખૂબ જ કિંમતી છે, ખૂબ જ મહામૂલ્ય છે. તો અગર આપણે આપણા જીવનમાં સારા અને સાચો લક્ષ્યો બનાવ્યા હોય, તો ત્યાં સુધી પહોંચવા માટે આપણે ખૂબ જ ઈચ્છાથી, ખૂબ જ તીવ્ર ઈચ્છાથી તેના માટે પ્રયાસો કરવા જોઈએ, પ્રયત્નો કરવા જોઈએ અને પોતાનું જીવન સુધારવું જોઈએ. આ વાર્તા શીખવા માટેની ઈચ્છાની તીવ્રતા તે આપણને ખૂબ જ સરસ મજાનો જીવન વિશેનો, ઈચ્છા વિશેનો સરસ મજાનો પાઠ આપી જાય છે. આ બોધપાઠ આપણે આપણા જીવનમાં ઉતારવો જોઈએ અને આગળ વધવું જોઈએ. બરાબર ને? હવે મારા મિત્રો, આપણે આવતા રવિવાર મળીશું. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે ખાડામાં પડી ગાય. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે ખાડામાં પડી ગાય. બરાબર? તો મળીએ આવતા રવિવારે. ત્યાં સુધી આવજો.